बिन गनी बिन यासूर बिन साद बिन कैस बिन ऐलान रदियल्लाहु तआला अन्हु। 8મા નંબરે ઇબ્ને ઇસ્હાક કહે છે હજરત અબુ મરસદના બેટા હજરત મરસદ બિન અબી મરસદ હજરત હમજા બિન અબ્દુલ મુત્તલિબના હલીફ હતા, એટલે આપસમાં કરારોથી જોડાયેલા. 9મા નંબરે હજરત ઉબેદા બિન હારિસ બિન મુત્તલિબ રદિયલ્લાહુ તઆલા अन्हु. 10મા નંબરે હજરત તુફૈલ બિન હારિસ બિન મુત્તલિબ રદિયલ્લાહુ તઆલા अन्हु. 11મા નંબરે હજરત હુસૈન બિન હારિસ બિન મુત્તલિબ રદિયલ્લાહુ તઆલા अन्हु. એ ત્રણેય ભાઈઓ હતા. આ વાત થઈ કુરેશ કબીલાની. હવે કબીલાએ બનુ અબ્દે શમ્સ બિન અબ્દે મુનાફ, હજરત ઉસ્માન બિન અફ્ફાન બિન અબી આસ બિન ઉમૈયા બિન અબ્દે શમ્સ રદિયલ્લાહુ તઆલા अन्हु, જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દામાદ હતા, એટલે કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાઈ હતા. હજરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તઆલા अन्हु જેમના પોતાના બેગમ હજરત બીબી રૂકૈયા રદિયલ્લાહુ તઆલા અન્હોની માંદગીમાં સારવાર માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુકમથી મદીનામાં રહ્યા હતા. એટલે જંગે બદરનો જે ટાઈમ હતો એ ટાઈમે જંગના અંદર શામિલ નતા થઈ ગયા ઉસ્માન ગની રદિયલ્લાહુ તઆલા अन्हु. ચમ કે યોના ઘરના અંદર જે એમનો બીવી હતો, જે એટલે કે હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો બેટી હજરત રૂકૈયા રદિયલ્લાહુ તઆલા અન્હા એ બીમાર હતા. એટલે હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રજા લીધી અને ઈયોની ખિદમત માટે આપ ઘેર રોકણા હતા. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈયોને રોચ્યા હતા કે તમે જંગમાં આવતા ના, તમે મારી બેટીની ખિદમતમાં રહો. આપ રદિયલ્લાહુ અલૈહિ સલામની ગનીમતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુકમથી મદીનામાં રહ્યા હતા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ગનીમતના માલમાંથી એમનો ભાગ આપ્યો તો એમણે અરજ કરી, યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મારો ભાગ? આપે ફરમાવ્યું, હા, તમારો ભાગ પણ નક્કી કરો. જંગમું જ્યાં નતા છતો બી અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાના ભાગમાંથી ભાગ આલે. એટલે ઉસ્માન ગની રદિયલ્લાહુ તઆલા કીધું કે યા રસૂલુલ્લાહ, હું તો જંગમું આવ્યો નતો, તો તમે મારો ભાગ આલો? તો કે હા, તમને બી હું ભાગ આલું. ભલે તમે ના આવ્યા, પણ તમે મારા કહેવાથી નતા આવ્યા, મારા ના કહેવાથી નતા આવ્યા, તમને મુએ રોચ્યા હતા. બીજા નંબરે હજરત અબુ હુઝૈફા બિન ઉતબા બિન રબિયા બિન અબ્દે શમ્સ રદિયલ્લાહુ તઆલા अन्हु. એમનો બાપ ઉતબા બિન રબિયા બદ્રની લડાઈમાં માર્યો ગયો, જે બદ્રમાં કુરેશી લશ્કરનો સિપે સાલાર હતો. આ જે સહાબીનું નામ લેવામાં આવ્યું હજરત અબુ હુઝૈફા બિન ઉતબા બિન રબિયા રદિયલ્લાહુ તઆલા अन्हु. આ જે સહાબી હતા ઈયોના બાવા જે હતા એ જંગે બદરના અંદર મારવામાં આવ્યા હતા. એ વિરુદ્ધ જગ્યા પર હતા, ઇસ્લામના તરફી નતા જંગ લડી રહ્યા. જે બદ્રમાં કુરેશી લશ્કરનો સિપે સાલાર હતો. ઇબ્ને હિશામ કહે છે હજરત અબુ હુઝૈફાનું મૂળ નામ મુશહમ હતું. ત્રીસરા નંબરે હજરત અબુ હુઝૈફાના આઝાદ કરેલા ગુલામ હજરત સાલિમ રદિયલ્લાહુ તઆલા अन्हु, એટલે જે લોકો હજરત સાલિમને મૌલા અબી હુઝૈફા કહેતા હતા. અરબીમાં મૌલા શબ્દનો એક અર્થ આઝાદ કરેલા ગુલામ થાય છે. ચોથા નંબરે કેટલાક માહિતગારોના કથન મુજબ અબુલ આસ બિન ઉમૈયા બિન અબ્દે શમ્સના આઝાદ કરેલા ગુલામ હજરત સબિયા રદિયલ્લાહુ તઆલા अन्हु પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે બદરમાં જવાની તૈયારી કરી લીધી હતી. પછી અચાનક બીમાર થઈ ગયા તો હજરત અબુ સલમા બિન અબ્દુલ એસદ બિન હિલાલ રદિયલ્લાહુ તઆલા अन्हु એમને પોતાના ઊંટ પર બેસાડીને મદીના લઈ ગયા. આ સહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા अन्हु જે હતા ઈયોને જંગમાં જવાની તૈયારી કરી નહોતી હતી, પણ સંજોગો વસાત બીમાર થઈ ગયા તો ઈયોને ઊંટ ઉપર સવાર કરીને મદીના શરીફ પાછા લઈ જવામાં આવ્યા. એ પછીની દરેક લડાઈમાં હજરત સબિયા રદિયલ્લાહુ તઆલા अन्हु રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે રહ્યા. આ જંગે બદર છોડીને બીજા જેટલા બી જંગ થયા એના અંદર હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથી હતા. આ જંગમાં ચમ નતા ગયા કે બીમાર થઈ ગયા હતા એટલે. હવે ત્રીસો એક કબીલા છે, કબીલાએ બનુ સાદ બિન ખુઝેમા. હવે એ કબીલામાંથી કોણ કોણ હતું? બનુ અબ્દે શમ્સના હલીફો એટલે કે કરારીઓની શાખ બનુ અસદ બિન ખુઝેમાના ખાનદાનમાંથી. નંબર 1 હજરત અબ્દુલ્લાહ બિન જહસ બિન રિયાબ બિન યમુર રદિયલ્લાહુ તઆલા अन्हु. બીજા નંબરે હજરત ઉકાશા બિન મિસહન બિન હુરસાન બિન કૈસ રદિયલ્લાહુ તઆલા अन्हु. तीसरा नंबर है हजरत शुजा बिन वहाब बिन रबिया बिन असद रदियल्लाहु तआला अन्हु. चौथा नंबर है हजरत शुजा ना भाई
हजरत उकबा बिन वहब बिन रबिया रदिल्लाहु तआला अन्हु। 5वां नंबरे हजरत यजीद बिन कैस बिन रियाब बिन यामुर रदिल्लाहु तआला अन्हु। 6ठा नंबरे हजरत अबू सिनान बिन मिहसन बिन हुरसान रदिल्लाहु तआला अन्हु। हजरत उक्काशा बिन मिहसन बिन हुरसान ना भाई। 7वां नंबरे हजरत मुहरिज अथवा मिहरिज बिन नदलह बिन अब्दुल्ला रदिल्लाहु तआला अन्हु। 8वां नंबरे हजरत सिनाना बिन अबी सिनान रदिल्लाहु तआला अन्हु। हजरत अबू सिनान मिहसन ना फरजंद। 9वां नंबरे हजरत रबिया बिन अक्सुम बिन संजरह बिन अम्र रदिल्लाहु तआला अन्हु। આ કબીલા બનુ સાદ બિન ખુઝેમા એ કબીલાથી ઓળખવામાં આવતા। હવે એક બીજો કબીલો છે બનુ કબીરના હલીફો અને બનુ નૌફલ બનુ કબીર બિન ગનમ બિન દુદાન બિન અસદના હલીફોમાંથી। નંબર 1 હજરત સકફ બિન અમ્ર રદિયલ્લાહુ તઆલા अन्हु। બીજા નંબરે હજરત માલિક બિન અમ્ર રદિયલ્લાહુ તઆલા अन्हु। तीसरा નંબરે હજરત મુદલિજ બિન અમ્ર રદિયલ્લાહુ તઆલા अन्हु। ઇબ્ને હિશામ કહે છે નામ મુદલિજ નહીં મુદલાજ બિન અમ્ર છે। ત્રણેય ભાઈઓ હતા। ઇબ્ને ઇસહાક કહે છે બનુ નૌફલ બિન અબ્દે મનાફમાંથી બે ગૃહસ્થો હતા। ચોથા નંબર પર હજરત ઉતબા બિન ગઝવાન બિન જાબીર બિન વહાબ રદિયલ્લાહુ તઆલા अन्हु। 5મા નંબરે હજરત ઉતબા બિન ગઝવાનના આઝાદ ગુલામ હજરત ખબ્બાબ રદિયલ્લાહુ તઆલા अन्हु। હવે એક બીજા કબીલો છે બનુ અસદ બિન અબ્દુલ ઉઝ્ઝા। એક કબીલાના અંદરથી ત્રણ ગૃહસ્થો। नंबर 1 हजरत जुबैर बिन अव्वाम बिन खौलिद बिन असद रदियल्लाहु तआला अन्हु। જેમને આપણે હજરત જુબૈર બિન અવ્વામ રદિયલ્લાહુ તઆલા अन्हु કહીએ છીએ। हजरत हातिब बिन अली बल्ता रदियल्लाहु तआला अन्हु। तीसरा नंबर है हजरत हातिब ना आजाद गुलाम हजरत साद रदियल्लाहु तआला अन्हु। ઇબ્ને હિશામ કહે છે હજરત હાતિબના બાપ અબી બલ્તાનું નામ અમ્ર હતું અને તેઓ બનુ લખ્મ કબીલામાંથી હતા અને હજરત સાદ બનુ કલ્બમાંથી હતા। બનુ અબ્દુદ્દાર બિન કુસૈ કબીલાના અંદરથી ઇબ્ને ઇસહાક કહે છે બનુ અબ્દુદ્દાર બિન કુસૈમાંથી બે ગૃહસ્થો હતા। નંબર 1 હજરત મુસબ બિન ઉમૈર બિન હાશિમ બિન અબ્દે મુનાફ બિન અબ્દુદ્દાર બિન કુસૈ રદિયલ્લાહુ તઆલા अन्हु। મદીનામાં એમની કોશિશથી ઇસ્લામનું નૂર ફેલાયું। બીજા નંબરે હજરત સુવૈલિન બિન સાદ બિન હુરૈમલા બિન માલિક રદિયલ્લાહુ તઆલા अन्हु। બનુ ઝુહરા બિન કિલાબ જે નામનો કબીલો હતો એ કબીલાના 8 લોકો હતા। એમાં નંબર 1 ઉપર હજરત અબ્દુર રહેમાન બિન ઔફ બિન અબ્દે ઔફ બિન અબ્દ બિન હારિસ બિન ઝુહરા રદિયલ્લાહુ તઆલા अन्हु। બીજા નંબરે હજરત સાદ બિન અબી વક્કાસ રદિયલ્લાહુ તઆલા अन्हु। અબી વક્કાસનું નામ માલિક બિન ઉહૈબ બિન અબ્દે મુનાફ બિન સુહરા હતું જેમને આપણે અબુ વક્કાસ રદિયલ્લાહુ તઆલા अन्हुના નામથી ઓળખીએ છીએ। એમનું બીજું નામ ઉદય બિન અબ્દે મુનાફ બિન ઝુહરા હતું। હજરત સાદના ભાઈ હજરત ઉમૈર બિન અબી વક્કાસ રદિયલ્લાહુ તઆલા अन्हु तीसरा नंबर पर હતા। ચોથા નંબર પર એમના હાલીફોમાંથી હજરત મિકદામ બિન અમ્ર બિન સાલબ બિન માલિક બિન રબિયા રદિયલ્લાહુ તઆલા अन्हु। 5મા નંબરે ઇબ્ને ઇસહાક કહે છે હજરત અબ્દુલ્લાહ બિન મસૂદ બિન હારિસ બિન શમખ બિન મખઝૂમ બિન સાહિલા બિન કાહિલ બિન હારિસ રદિયલ્લાહુ તઆલા अन्हु। છઠ્ઠા નંબરે હજરત મસૂદ બિન રબિયા બિન નમ્ર બિન સાદ રદિયલ્લાહુ તઆલા अन्हु। 7મા નંબરે ઇબ્ને હિશામ કહે છે હજરત જૂસ શમાલૈન બિન અબ્દે અમ્ર બિન નદલા બિન ગુબશાન બિન સુલેમ બિન મુલકાન રદિયલ્લાહુ તઆલા अन्हु। બનુ ખ્વાઝ ખુઝામાંથી હતા। એમને જૂસ શમાલૈન એટલા માટે કહેતા કે દરેક કામ ડાભા હાથે કરતા હતા। નામ ઉમેર હતું। નંબર 8 હજરત ખબ્બાબ બિન અલ અરત अथवा अरित रदियल्लाहु तआला अन्हु बनु तमीमમાંથી હતા। એમની औलाद પણ છે અને તે કુફામાં રહે છે। અમુકના કથન મુજબ બનુ ખુઝામામાંથી હતા। 8 જણોનો નામ પૂરો થયો। હવે એક બીજો કબીલો છે જેમનું નામ બનુ તૈમ બિન મુર્રહ એના અંદરથી 5 શખ્સો હતા। નંબર 1 હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તઆલા अन्हु। આપનું નામ અતીક બિન ઉસ્માન બિન આમિર બિન અમ્ર બિન કાબ બિન સાદ બિન તૈમ હતું। આપ ઇસ્લામમાં પહેલા ખલીફા હતા। આપના વાલિદ ઉસ્માન અબુ કુહાફા ઉપનામે જાણીતા હતા। એટલે આ ઇસ્લામના પહેલા ખલીફા એનું નામ છે હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તઆલા अन्हु।
ઇબ્ને હિશામ કહે છે હજરત અબુ બકર રદિયલ્લાહુ તાલા અન્હુનું નામ અબ્દુલ્લાહ હતું અને અતીક આપનો લકબ હતો. ઇબ્ને હિશામ એક રાવી છે, એનું કહેવું એમ થાય છે કે હજરત અબુ બકર રદિયલ્લાહુ તાલા અન્હુનું નામ અબ્દુલ્લાહ હતું અને અતીક આપનો લકબ હતો. એનો એક લકબ હતો, એ અતીકના નામથી ઓળખાતા. ખૂબસૂરતી અને ખાનદાનીના કારણે અતીક નામે ખ્યાતિ પામ્યા. અતીકનો મતલબ થાય છે ખૂબસૂરત ખાનદાનમાંથી. હજરત અબુ બકર રદિયલ્લાહુ તાલા અન્હુના આઝાદ કરેલા ગુલામ હજરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુ બીજા નંબરે. આપ રદિયલ્લાહુ તાલા અન્હુ બનુ જુમાહના સરદાર ઉમૈયા બિન ખલફના ગુલામ હતા. હજરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુ જે બોગી તરીકે કોમ કરતા, અજોન હાલતા, તો એ ઉમૈયા બિન ખલફના ગુલામ હતા. પહેલા તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બેહદ ત્રાસ આપતો હતો. આ જે ઉમૈયા બિન ખલફ હતો, એ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ખૂબ ત્રાસ આલતો, ખૂબ હેરાન કરતો. હજરત અબુ બકર રદિયલ્લાહુ તાલા અન્હુએ આપ રદિયલ્લાહુ તાલા અન્હુને તેની પાસેથી ખરીદીને આઝાદ કરી દીધા હતા. એટલે કે હજરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુ એ ગુલામીના અંદર હતા. બહુ યોના પર બી ત્રાસ ગુજારવામાં હતો. તો અબુ બકર રદિયલ્લાહુ તાલા અન્હુએ ઈઓને પૈસેથી ખરીદી અને આઝાદ કરાયા. હજરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુના વાલિદનું નામ રબા હતું. હજરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુની કોઈ औलाद ન હતી. હજરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુ હબશી કોમમાંથી હતા. આપ હબશા દેશના હતા, હબશી કોમમાંથી ગણાતા. ઈઓને અબુ બકર રદિયલ્લાહુ તાલા અન્હુએ પૈસા આલી અને આઝાદ કરાયા હતા અને ઈઓને હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતના અંદર લઈ ગયા હતા. तीसरा नंबर है हजरत आमिर बिन फुहैरा रदियल्लाहु ताला अन्हु. इब्ने हिशाम કહે છે હજરત આમિર બિન ફુહૈરા રદિયલ્લાહુ તાલા અન્હુ બનુ અસદના ગુલામોમાંથી હતા. તેઓ પાસેથી જ હજરત અબુ બકર રદિયલ્લાહુ તાલા અન્હુએ એમને ખરીદીને આઝાદ કરી દીધા હતા. હબશી હતા. ચોથા નંબરે ઇબ્ને ઇસહાક કહે છે હજરત સુહેબ બિન સિનાન રદિયલ્લાહુ તાલા અન્હુ, જેઓ નમીર બિન કાસિદમાંથી હતા. ઇબ્ને હિશામ કહે છે हजरत सुहेल नमीर बिन कासिब बिन हम्ब बिन अफसा बिन जदीला बिन असद बिन रबिया बिन निजार માંથી હતા. રોમ દેશના વતની હતા. રોમીઓએ એમને પકડીને ગુલામ બનાવી દીધા હતા અને તેઓ પાસેથી જ એમને ખરીદી લેવામાં આવ્યા હતા. હજરત સુહેબ વિશે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે, સુહેબુ સાબિકુર રૂમ, એટલે સુહેબ તમામ રોમવાસીઓથી આગળ નીકળી જનાર છે અથવા તમામ રોમન લોકો પર શ્રેષ્ઠતા ભોગવે છે. એનો લકબ હતો સુહેબુ સાબિકુર રૂમ, એટલે કે જે રોમના અંદર રહેવા વાળા છે, એઓના અંદરથી આ સુહેબ જે છે એ તમામ રોમવાસીઓથી આગળ નીકળી ગયા. હજરત તલહા બિન ઉબૈદુલ્લાહ બિન ઉસ્માન બિન અમ્ર બિન કાબ બિન સાદ બિન તૈમ રદિયલ્લાહુ તાલા અન્હુ મુલ્કે શામના વતની હતા. 5મા નંબરે ઓનો નંબર આવે છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બદ્રથી વાપસ પધાર્યા ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તહેનાતમાં હાજર થયા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાતચીત થતા આપે એમને પણ બદ્રની ગનીમતમાંથી ભાગ આપ્યો. હજરત તલહાએ પૂછ્યું, યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, માલમાં મારો પણ ભાગ ખરો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, હા, તમારો ભાગ પણ ખરો. હવે એક બીજો કબીલો છે બનુ મખઝૂમ બિન મુર્રા. એના અંદરથી 5 જણોનો નામ છે. હજરત અબુ સલમા બિન અબ્દુલ અસદ રદિયલ્લાહુ તાલા અન્હુ. હજરત અબુ સલમાનું નામ અબ્દુલ્લાહ બિન અબ્દુલ સાદ બિન હિલાલ બિન અબ્દુલ્લાહ બિન ઉમર બિન મખઝૂમ હતું. બીજા નંબરે હજરત શમ્માસ બિન ઉસ્માન બિન શુરેદ બિન સુવેદ બિન હુરમી બિન આમિર બિન મખઝૂમ રદિયલ્લાહુ તાલા અન્હુ. ઇબ્ને હિશામ કહે છે હજરત શમ્માસનું અસલ નામ ઉસ્માન હતું. શમ્માસ નામ પડવાનું કારણ એમ બન્યું કે જાહેલિયતના જમાનામાં શમ્માસા કુટુંબમાંથી શમ્માસ નામધારી એક યુવક બેહદ રૂપાળો અને ફાંકડો હતો. એક દિવસે એ મક્કા આવ્યો તો લોકો એના રૂપનો ઠસ્સો જોઈને છક થઈ ગયા. ત્યારે હજરત ઉસ્માનના મામા ઉતબા બિન રબિયાએ લોકોને કહ્યું, એનું રૂપ જોઈને શું છક થઈ ગયા? એના કરતા પણ વધુ ફાંકડો યુવક
હું તમને દેખાડું છું. આમ કહીને તેણે પોતાના ભાણેજ ઉસ્માનને બોલાવી મંગાવ્યું. ત્યારથી હજરત ઉસ્માન શમ્માસના નામે પંકાઈ ગયા. ઇમામ ઇબ્ને શિહાબ ઝહુરી વગેરે પણ આ બનાવનો ઉલ્લેખ કર્યો છે. तीसरा नंबर इब्ने इसाक કહે છે હજરત અરકમ બિન અબી અરકમ રદિયલ્લાહુ તઆલા નો અબી અરકમ નું નામ અબ્દે મુનાફ બિન અસદ હતું. અસદ નું ઉપનામ અબુ જુંદુબ હતું અને અબ્દુલ્લાહ બિન ઉમર બિન મખઝુમ નો બેટો હતો. ચોથા નંબરે હજરત અમ્માર બિન યાસર રદિયલ્લાહુ તઆલા નો. ઇબ્ને હિશામ કહે છે હજરત અમ્માર બિન યાસર અનસી બનુ મજહિજ ની શાખમાંથી હતા. પાંચમા નંબરે ઇબ્ને ઇસહાક કહે છે હજરત મુઅત્તબ બિન औफ બિન આમિર બિન ફદલ બિન અકીફ બિન કુલેબ બિન હુબશા બિન સલૂલ બિન કાબ બિન અમર રદિયલ્લાહુ તઆલા નું બનુ મખઝુમના હલીફ હતા. બનુ ખુઝામાંથી એહામહ નામે જાણીતા થયેલા ગૃહસ્થ હજરત મુઅત્તબ પોતે હતા. આ 5 જણાનો નામ પૂરો થયો. હવે બીજો કબીલો છે બનુ અદી બિન કાબ. બનુ અદી બિન કાબ માંથી 14 જણા હતા. નંબર 1 પર હજરત ઉમર બિન ખત્તાબ બિન નુફૈલ બિન અબ્દુલ ઉઝ્ઝા બિન રયાહા બિન અબ્દુલ્લાહ બિન કુરતબ બિન રઝા બિન અલી રદિયલ્લાહુ તઆલા મુસલમાનોના બીજા ખલીફા ઉમર બિન ખત્તાબ રદિયલ્લાહુ તઆલા. બીજા નંબરે હજરત ઉમર રદિયલ્લાહુ તઆલા ના ભાઈ હજરત ઝૈદ બિન ખત્તાબ રદિયલ્લાહુ તઆલા. ઉમર ફારૂક રદિયલ્લાહુ તઆલા ના ભાઈ હતા. तीसरा नंबरे हजरत उमर रदियल्लाहु तआला अन्हुना आजाद करेला गुलाम हजरत महजा रदियल्लाहु तआला अन्हु मुल्के यमनना वतनी હતા. જંગે બદ્રમાં બંને લશ્કરોની વચ્ચે મુસલમાનોમાંથી જે સૌથી પહેલા શહીદ થયા તે હજરત મહજા હતા. એમને દુશ્મનનું તીર વાગ્યું હતું. જંગે બદરના અંદર જે ઉમર ફારૂક રદિયલ્લાહુ તઆલા अन्हुના અરે ગુલામ હતા તો સૌથી પહેલા શહીદ થવા વાળા આ હતા. એમને જેમ તીર લાગ્યું હતું. ઇબ્ને હિશામ કહે છે હજરત મહજા બનુ અકબિન અદનાન માંથી હતા. હજરત ચોથા નંબરે હજરત અમ્ર બિન સુરાકા બિન મોતમીર બિન અનસ બિન આઝા બિન અબ્દુલ્લાહ બિન કુર્ત બિન રયા બિન રઝા બિન અદી રદિયલ્લાહુ તઆલા. પાંચમા નંબરે હજરત અમ્રના ભાઈ હજરત અબ્દુલ્લાહ બિન સુરાકા રદિયલ્લાહુ તઆલા. છઠ્ઠા નંબરે હજરત વાકીદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દે મુનાફ બિન ઇરિયન બિન સબલા બિન યરબુહ બિન હંઝલા બિન માલિક ઝૈદ મનાત બિન તમીમ રદિયલ્લાહુ તઆલા. સાતમા નંબરે હજરત ખૌલી બિન અબી ખૌલી રદિયલ્લાહુ તઆલા. આઠમા નંબરે હજરત માલિક બિન અબી ખૌલી રદિયલ્લાહુ તઆલા. ઇબ્ને હિશામ કહે છે અબી ખૌલી બિન બનુ ઇજલ બિન લુઝૈમ બિન સાબ બિન અલી બિન બકર બિન વાઇલ માંથી હતા. નવમા નંબરે ઇબ્ને ઇસાક કહે છે હજરત આમિર બિન રબિયા રદિયલ્લાહુ તઆલા જેઓ આલે ખત્તાબના હલીફ અંસ બિન વાઇલ માંથી હતા. દસમા નંબરે હજરત આમિર બિન બુકેરા બિન અબ્દે યાલીલ બિન નાસિબ બિન ગીરિયા બિન સાદ બિન લૈસ રદિયલ્લાહુ તઆલા. 11મા નંબરે હજરત આકિલ બિન બુકેર રદિયલ્લાહુ તઆલા. 12મા નંબરે હજરત ખાલિદ બિન બુકેર રદિયલ્લાહુ તઆલા. 13મા નંબરે હજરત ઇયાસ બિન બુકેર રદિયલ્લાહુ તઆલા બનુ અદી બિન કાબના ખલીફ. અને 14મા નંબરે હજરત સઈદ બિન જૈદ બિન અમ્ર બિન નુફૈલ બિન અબ્દુલ ઉઝ્ઝા બિન અબ્દુલ્લાહ બિન કુર્ત બિન રયા બિન રઝા બિન અદી બિન કાબ રદિયલ્લાહુ તઆલા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બદ્ર વાપસી પછી મુલ્કે શામથી આવ્યા તો આપે હજરત સઈદ રદિયલ્લાહુ તઆલા અન્હોને પણ ગનીમતના માલમાંથી ભાગ આપ્યો. તો એમણે કહ્યું યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગનીમતના માલમાં મારો ભાગ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું હા તમારો ભાગ પણ ખરો. હવે બે છેલ્લા 3 કબીલા વધ્યા. એમાં બનુ ઝુમા અને બનુ સહમ. બનુ ઝુમા બિન અમ્ર બિન હુસૈબ બિન કબમાંથી 5 જણા હતા. નંબર 1 ઉપર હજરત ઉસ્માન બિન મઝૂન બિન હબીબ બિન વહબ બિન હુઝાફા બિન જુમા રદિયલ્લાહુ તઆલા. બીજા નંબરે હજરત ઉસ્માનના બેટા હજરત સાહિબ બિન ઉસ્માન રદિયલ્લાહુ તઆલા. तीसरा नंबर है हजरत उस्मान ना भाई हजरत कुदामा बिन मज़ऊन रदियल्लाहु तआला. चौथा नंबर है हजरत उस्मान ना भाई हजरत अब्दुल्ला बिन मज़ऊन रदियल्लाहु तआला. पांचवा नंबर है हजरत मामर हारिस बिन मामर बिन हबीब बिन वहब बिन हुज़ाफा बिन जुमा रदियल्लाहु तआला. હવે બનુ સહમ બિન અમ્ર બિન હુસૈસ બિન કબ માંથી 1 જણા હતા.
हजरत खुनेसा बिन हुजाफा बिन कैस बिन अदी बिन सहम रदियल्लाहु तआला अन्हु, बनु मालिक बिन हसल कबीला मुदी बनु आमिर बिन लुआइज ની શાખ બનુ માલિક બિન હસલમાંથી 5 જણા હતા. नंबर 1 हजरत अबू सब्रा बिन अबी रुहम बिन अब्दुल उज्जा बिन अबी कैस बिन अब्दे हुद बिन नस्र बिन मालिक बिन हसल. बीजा नंबर है हजरत अब्दुल्ला बिन मखरमा बिन अब्दुल उज्जा बिन अबी कैस बिन अब्दे हुद बिन नस्र बिन मालिक बिन हसल रदियल्लाहु तआला अन्हु. આ ભાગના જરા પૂરું અને 15 નંબર નું પૂછો. આમ તો ઘણો બધો અમીનભાઈ, તો આજ આટલા સુધી રાશી આવ્યું ઓનાથી થોડો ભયન પટી આપણે. બાકી આવતા બીજો નોમ જે છે એ આવતી મશાયક વાણી પૂરો કારણ શું ખબર છે કે ઈવાની ફજીલત તમે ભણશો ને, ઈવાની ફજીલત બાદ પૂરું શું છે. તમે ઈવાની ફજીલત આપણે ભણશો ને તો તમને એમ લાગશે કે અલ્લાહ તાલા બધી સાહેબનું શું ફજીલત આલી, તો પૂરું કરી દઈએ પેલા. હા, એટલે તમે એ ભણશો. એકચ્યુઅલી તો ભણવાનું રીઝન આ છે કે આપણે લોકો સાહબાનો નોમ જ ખબર નથી, બરાબર છે. એક જ સાહબા હિસ્સો આપણા ભાઈ, બીજા કોઈ સાહબા જ નથી. તો આ સાહબા છે જંગી બદરનું ઓન હિસ્સો લીધો. એના બાદ અલ્લાહ તાલા तीसरा नंबर ऊपर हजरत अब्दुल्ला बिन सुहेल बिन अम्र बिन अब्दे शम्स बिन अब्दे वुद बिन नस्र बिन मालिक बिन हसल रदियल्लाहु तआला अन्हु. हजरत अब्दुल्ला પોતાના પિતા સુહેલ બિન અમ્ર સાથે મુસલમાનો વિરુદ્ધ લડવા માટે મક્કાથી આવ્યા હતા. જ્યારે બંને લશ્કરો બદ્રના મેદાનમાં આવ્યા તો હજરત અબ્દુલ્લા મોકાની શોધમાં હતા. તક મળતા કુરેશના લશ્કરમાંથી નાસીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તૈનાતીમાં હાજર થયા અને કુરેશી લશ્કરનો બહાદુરીથી મુકાબલો કર્યો. ચોથા નંબરે સુહેલ બિન અમ્રના આઝાદ કરેલા ગુલામ હજરત ઉમૈર બિન ઔફ રદિયલ્લાહુ તઆલા अन्हु. પાંચમા નંબરે સુહેલ બિન અમ્રના હલીફ હજરત સાદ બિન ખૌલા રદિયલ્લાહુ તઆલા अन्हु મુલ્કે યમનના વતની હતા. હવે બીજા કબીલા વાળા છે બનુ હારિસ બિન ફિયર નામનો કબીલા. ઈઓના અંદરથી બી 5 સહાબાઓ હતા. હજરત અબુ નંબર 1 હજરત અબુ ઉબૈદા બિન ઝર્રાહ રદિયલ્લાહુ તઆલા अन्हु, એમનું નામ આમિર બિન અબ્દુલ્લાહ બિન ઝર્રાહ બિન હિલાલ બિન ઉહેબ બિન દિબાહ બિન હારિસ હતું. બીજા નંબરે હજરત અમ્ર બિન હારિસ બિન ઝુહેર બિન અબી શદ્દાદ બિન રબી બિન હિલાલ બિન હુદે उहेब बिन दिबाह बिन हारिस रदियल्लाहु तआला अन्हु. तीसरा नंबर है हजरत सुहेल बिन वहाब बिन रबिया बिन हिलाल बिन उहेब बिन दिबाह बिन हारिस रदियल्लाहु तआला अन्हु. हजरत सुहेल ना चौथा नंबर है हजरत सुहेल ना भाई हजरत सफ़ान बिन वहाब रदियल्लाहु तआला अन्हु. બંને ભાઈઓ બેદાના બેટા હતા. પાંચમા નંબરે હજરત અમ્ર બિન અબી સરહ બિન રબિયા બિન હિલાલ રदियल्लाहु तआला अन्हु. સારાંશ કે મક્કા મુકર્રમાથી હિજરત કરીને મદીના મુનવ્વરા આવેલા આ બધા મુહાજીરો જંગે બદરમાં શામિલ હતા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એમને ગનીમતમાંથી હિસ્સો આપ્યો. કુલ સંખ્યા 83 થાય છે. ઇબ્ને હિશામ કહે છે ઇબ્ને ઇસ્હાક વગર જંગે બદરની માહિતી ધરાવનાર ઘણા જાણકારોએ બીજા 3 ગૃહસ્થોના નામ પણ દર્શાવ્યા છે જેઓએ જંગે બદરમાં ભાગ લીધો હતો. ઇબ્ને ઇસ્હાકે દર્શાવેલી નામાવલીમાં એમના નામો નથી. એ 3 ગૃહસ્થો આ છે. નંબર 1 બનુ આમિર બિન લુએબમાંથી હજરત વહાબ બિન સાદ બિન અબી સરહ રદિયલ્લાહુ તઆલા अन्हु. નંબર 2 હજરત હાતિબ બિન અમ્ર રદિયલ્લાહુ તઆલા अन्हु. નંબર 3 બનુ હારિસ બિન ફિહરમાંથી હજરત અયાસ બિન અબી ઝુહેર રદિયલ્લાહુ તઆલા अन्हु. જો આ 3 ગૃહસ્થોને પણ શામિલ કરી લેવામાં આવે તો જંગે બદરમાં ભાગ લેનારા મુહાજીરોની સંખ્યા 86 થાય છે. હવે જંગે બદરમાં ભાગ લેનારા અંસાર ઔસ કબીલાના મુજાહિદોના મુબારક નામો જે આટલી વાર આપણે નામ સાંભળ્યો એ મુહાજીરોનો નામ હતો અને હવે જે છે એ અંસારોનો નામ આવશે. જંગે બદરમાં ભાગ લેનારા અંસાર મદીના મુનવ્વરામાં અરબોના 2 મુખ્ય કબીલા વસતા હતા, ઔસ અને ખજરજ. વધુ ભાગે બધા ખેતીવાડીનો ધંધો કરતા હતા.
નબુવતના 10મા વર્ષે બંને કબીલાના કેટલાક લોકો હજ માટે મક્કા ગયા તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તબલીગથી મુસલમાન બની ગયા. તે પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબી હજરત મુસાબ બિન ઉમૈર રદિયલ્લાહુ તઆલા અન્હુની તબલીગથી બંને કબીલાઓનો મોટો ભાગ મુસલમાન બની ગયો. તેઓએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મદીના મુનવ્વરા પધારવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું. દિલો જાનથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સત્કાર કર્યો. પોતાનું સર્વસ્વ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કદમોમાં કુરબાન કરીને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આજના ગુલામ બની ગયા અને અંસારનો માન ભર્યો લકબ મેળવ્યું. અંસાર અરબીના નાસિર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ મદદગાર, સહાયક, સહકારી વગેરે થાય છે. ઇસ્લામની પરિભાષામાં અંસાર મદીના મુનવ્વરાના તે લોકોને કહેવામાં આવે છે જેઓએ ઇસ્લામના આરંભકાળમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મક્કી સાથીઓની દરેક પ્રકારની મદદ કરી હતી. બંને કબીલામાંથી ઘણી શાખો નીકળેલી હતી. અહીં ઔસ કબીલાની શાખોમાંથી બદ્રમાં શરીક થયેલા સહાબા રદિયલ્લાહુ તઆલા અન્હુના મુબારક નામોની નામાવલી રજૂ કરવામાં આવી છે. પછીના પ્રકરણમાં ખજરજ કબીલાની નામાવલી રજૂ કરવામાં આવશે. ઇબ્ને ઇસ્હાક કહે છે, મદીના મુનવ્વરાના અંસારમાંથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે જંગે બદ્રમાં શામિલ થનારા ઔસ કબીલાના સહાબાના મુબારક નામોની યાદી નીચે પ્રમાણે છે. બનુ અબ્દે અશલ કબીલા: ઔસ બિન હારિસ બિન સલબા બિન અમ્ર બિન આમિરની શાખ બનુ અબ્દે અશલ બિન જુઝમ બિન હારિસ બિન ખજરજ બિન અમ્ર બિન માલિક બિન ઔસમાંથી 15 ગૃહસ્થો. ઇમુ નંબર 1 હજરત સાદ બિન મુઆદ બિન નોમાન બિન ઉમરઉલ કૈસ બિન ઝૈદ બિન અબ્દે અશલ રદિયલ્લાહુ તઆલા અન્હુ. हजरत अम्र बिन मुआद बिन नौमान रज़ियल्लाहु तआला अन्हु. तीसरा नंबर है हजरत हारिस बिन अनस बिन राफी बिन इमरुल कैस रज़ियल्लाहु तआला अन्हु. चौथा नंबर है हजरत हारिस बिन औस बिन मुआज बिन नौमान रज़ियल्लाहु तआला अन्हु. पांचवा नंबर है बनु उबैद बिन काब बिन अब्दे अशल माथी हजरत साद बिन जैद बिन मालिक बिन उबैदा रज़ियल्लाहु तआला अन्हु. छठा नंबर है बनु ज़ौरा बिन अब्दे अशल माथी हजरत सलमा बिन सलामा बिन वकश बिन ज़ाबा बिन उजरा ज़ौरा रज़ियल्लाहु तआला अन्हु. सातवां नंबर है हजरत अब्बाद बिन बिश्र बिन वक्श बिन ज़ाबा बिन ज़ौरा रज़ियल्लाहु तआला अन्हु. आठवां नंबर है हजरत सलमा बिन साबित बिन वकश रज़ियल्लाहु तआला अन्हु. नौवां नंबर है हजरत राफी बिन यजीद बिन कुर्स बिन सकन बिन ज़ौरा रज़ियल्लाहु तआला अन्हु. 10वां नंबर है हजरत हारिस बिन खुजामा बिन अदी बिन उबई बिन गनम बिन सालिम बिन औफ बिन अम्र बिन खजरज रज़ियल्लाहु तआला अन्हु, जेओ बनु खौफ बिन खजरज माथी बनु अब्दे अशलना हलीफ હતા. 11વાં નંબરે બનુ હારિસ બિન હારિસ માથી તેઓના હલીફ હજરત મોહમ્મદ બિન મસલમા બિન ખાલિદ બિન અદી બિન મજદિયા બિન હારિસા બિન હારિસ રઝિયલ્લાહુ તઆલા અન્હુ. 12મા નંબરે બનુ હારિસા બિન હારિસ માંથી તેઓના હલીફ હજરત સલમા બિન અસલમ બિન હુરેશ બિન અદી બિન મજદિયા બિન હારિસા બિન હારિસ રઝિયલ્લાહુ તઆલા અન્હુ. 13મા નંબરે ઇબ્ને ઇસ્હાક કહે છે હજરત અબુલ હૈસમ બિન તૈયહાન રઝિયલ્લાહુ તઆલા અન્હુ. 14મા નંબરે હજરત ઉબેદા બિન તૈયહાન રઝિયલ્લાહુ તઆલા અન્હુ. ઇબ્ને હિશામ કહે છે કેટલાકના કથન મુજબ ઉબૈદને એ બદલે અતીક બિન તૈયહાન રઝિયલ્લાહુ તઆલા અન્હુ. 15મા નંબરે ઇબ્ને ઇસાક કહે છે હજરત અબ્દુલ્લાહ બિન રસહલ રઝિયલ્લાહુ તઆલા અન્હુ. ઇબ્ને હિશામ કહે છે હજરત અબ્દુલ્લાહ બિન સહલ બનુ ઝૌરામાંથી હતા. કેટલાકે કહ્યું કે ગસ્સાન કબીલામાંથી હતા. આ 15નો નામ પૂરો થયો. હવે એક બીજા કબીલા વાળા છે અંસારના અંદર, બનુ સવાદ અને બનુ રઝા. ઇબ્ને ઇસાક કહે છે બનુ ઝફરની શાખ બનુ સવાદ બિન કાબ અને કાબનું જ બીજું નામ ઝફરમાંથી 2 ગૃહસ્થો. નંબર 1 હજરત કતાદા બિન નોમાન ઝૈદ બિન આમિર બિન સવાદ રઝિયલ્લાહુ તઆલા અન્હુ. નંબર 2 હજરત ઉબૈદ બિન ઔસ બિન માલિક બિન સવાદ રઝિયલ્લાહુ તઆલા અન્હુ. ઇબ્ને હિશામ કહે છે હજરત ઉબૈદા બિન ઔસ તે ગૃહસ્થ છે જેમનું નામ મુકર્રીન પડી ગયું હતું, કેમ કે બદ્રમાં એમણે 4 મુશરિક કેદીઓને પકડીને એકઠા કરી દીધા હતા અને હજરત અલી કરમલ્લાહુ વજહુલ કરીમના ભાઈ અકીલ બિન અબી તાલિબને પણ
એમણે જ ગિરફ્તાર કર્યા હતા. ઇબ્ને ઇસ્હાક કહે છે બનુ અબ્દ બિન રઝા બિન કબ માંથી 3 ગૃહસ્થો. નંબર 1 હજરત નસર બિન હારિસ બિન અબ્દ રદિયલ્લાહુ તાલા અન્હુ, અને એમના બીજા નંબરે હજરત મોતબ બિન શબ્દ અબ્દ રદિયલ્લાહુ તાલા અન્હુ. ત્રીજા નંબરે અને એમના હલીફોમાંથી બનુ બલ્લીવાળા હજરત અબ્દુલ્લાહ બિન તારીક રદિયલ્લાહુ તાલા અન્હુ. હવે એક બીજા કબીલા છે બનુ હારિસા અને બનુ દુબૈયા. એના અંદરથી બી 3 નોમ છે. નંબર 1 હજરત મસૂદ બિન સાદ બિન અમીર બિન અદી બિન જુસમ બિન મજદા બિન હારિસા રદિયલ્લાહુ તાલા અન્હુ. ઇબ્ને હિશામ કહે છે કેટલાકે મસૂદ બિન અબ્દે સાદ કહ્યું છે. નંબર 2 ઇબ્ને ઇસ્હાક કહે છે હજરત અબુ અબ્સ બિન જબર બિન અમ્ર બિન ઝૈદ બિન જુસમ બિન મજદા બિન હારિસા રદિયલ્લાહુ તાલા અન્હુ. ત્રીજા નંબરે અને બનુ બલ્લીમાંથી એમના હલીફ હજરત અબુ બુરદા બિન નયાર, જેમનું નામ હાની બિન નયાર બિન ઉમરા બિન ઉબૈદુલ્લાહ બિન કિલાબ બિન કુવાદા રદિયલ્લાહુ તાલા અન્હુ હતું. ઇબ્ને ઇસ્હાક કહે છે બનુ અમ્ર બિન ઔફ બિન ઔસની શાખ બનુ દુબૈયા બિન ઝૈદ બિન માલિક બિન ઔફ બિન અમ્ર બિન ઔફ માંથી 5 નામ છે. નંબર 1 હજરત આસિમ બિન સાબિત બિન કૈસ રદિયલ્લાહુ તાલા અન્હુ. નંબર 2 હજરત મુઅત્તબ બિન કુશૈર બિન મુલેબ બિન ઝૈદ બિન અત્તાફ બિન દુબૈ રદિયલ્લાહુ તાલા અન્હુ. નંબર 3 હજરત અબુ મુલેલા બિન અઝર બિન ઝૈદ બિન અત્તાફ બિન દુબૈ રદિયલ્લાહુ તાલા અન્હુ. નંબર 4 હજરત ઉમેર બિન મહબદ રદિયલ્લાહુ તાલા અન્હુ. નંબર 5 હજરત સહલ બિન હુનેબ બિન વાહિબ બિન ઉકેમ બિન મજદા બિન હારિસ બિન અમ્ર રદિયલ્લાહુ તાલા અન્હુ. હવે એક બીજા કબીલા વાળા છે બનુ ઉમૈયા બિન ઝૈદ નામ હતું. કબીલાનું નામ બનુ ઉમૈયા બિન ઝૈદ. બનુ ઉમૈયા બિન ઝૈદ બિન માલિક માંથી 9 જણા હતા, 9 સહાબાઓ હતા. એક નંબર હજરત મુબશિર બિન અબ્દુલ મુનઝિર બિન ઝૈદ બિન ઉમૈયા રદિયલ્લાહુ તાલા અન્હુ. બીજા નંબરે હજરત રિફા બિન અબ્દુલ મુનઝિર બિન ઝનીર રદિયલ્લાહુ તાલા અન્હુ. तीसरा नंबर है हजरत साद बिन उबैदा बिन नोमान बिन कैस बिन अम्र बिन ज़ैद बिन उमैया रदियल्लाहु ताला अन्हु. चौथा नंबर है हजरत उवैम बिन साइदा रदियल्लाहु ताला अन्हु. पांचवा नंबर है हजरत राफी बिन उनज़दा रदियल्लाहु ताला अन्हु. उनज़दा एमनी मानु नाम છે. छठा नंबर है हजरत उबैद बिन अबी उबैद रदियल्लाहु ताला अन्हु. सातवां नंबर है हजरत सालबा बिन हातिब रदियल्लाहु ताला अन्हु. आठवां नंबर है हजरत अबू लुबाबा बिन अब्दुल मुंजिर रदियल्लाहु ताला अन्हु. 9मा નંબરે હજરત હારિસ બિન હાતિબ રદિયલ્લાહુ તાલા અન્હુ. છેલ્લા 2 ગૃહસ્થો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે મદીના મુનવ્વરાથી બદ્ર જવા રવાના થયા. જ્યારે રવહા સ્થળે પહોંચ્યા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તે બંને ગૃહસ્થોને મદીના મુનવ્વરા મોકલાવી દીધા. તેમાંથી હજરત અબુ લુબાબાને મદીના મુનવ્વરાના હાકીમ એટલે કે ગવર્નર બનાવીને મોકલ્યા. ગનીમતના માલમાંથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બંને ગૃહસ્થોને અસાબે બદ્ર પેટે હિસ્સો આપ્યો. તેમાંથી હજરત હાતિબ અમ્ર બિન ઉબૈદા બિન ઉમૈયાના બેટા હતા અને હજરત અબુ લુબાબાનું અસલ નામ બશીર હતું. હવે નામ તો ઘણો બધો ખાસો બધો છે. એક બીજા કબીલાનું આપણે વાત કરીએ બનુ ઉબૈદા બિન ઝૈદ. જે કબીલાનું નામ હતું બનુ ઉબૈદા બિન ઝૈદ. ઇબ્ને ઇસ્હાક કહે છે બનુ ઉબૈદા બિન ઝૈદ બિન માલિક માંથી 7 ગૃહસ્થો હતા. એમાં નંબર 1 પર હજરત ઉનૈસ બિન કતાદા બિન રબિયા બિન ખાલિદ બિન હારિસ બિન ઉબૈદા રદિયલ્લાહુ તાલા અન્હુ. બીજા નંબરે હજરત મઅન બિન અદી બિન જદ બિન ઇજલાન બિન દુબૈયા રદિયલ્લાહુ તાલા અન્હુ. तीसरा नंबर है हजरत साबित बिन अक्रमा बिन सलबा बिन अदी बिन इजलान रज़ियल्लाहु ताला अन्हु. चौथा नंबर है हजरत अब्दुल्ला बिन सलमा बिन मालिक बिन हारिस बिन अदी बिन इजलान रज़ियल्लाहु ताला अन्हु. पांचवा नंबर है हजरत जैद बिन असलम बिन सलबा बिन अदी बिन इजलान रज़ियल्लाहु ताला अन्हु. छठा नंबर है हजरत रबई बिन राफी बिन जैद बिन हारिसा बिन जद बिन इजलान रज़ियल्लाहु ताला अन्हु. सातवां नंबर है हजरत आसिम बिन अदी बिन जद बिन इजलान रज़ियल्लाहु ताला अन्हु. हजरत आसिम रज़ियल्लाहु ताला अन्हु रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लमની સાથે મદીના મુનવ્વરાથી બદ્ર જવા રવાના થયા હતા.
પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એમને પાછા મોકલાવી દીધા અને ગનીમતના માલમાંથી હિસ્સો આપ્યો. હવે બનુ સલબા બિન અમ્ર નામનો જે કબીલો હતો એના અંદરથી બી 7 જણાનો નામ છે. નંબર 1 હજરત અબ્દુલ્લાહ બિન ઝુબૈર બિન નોમાન બિન ઉમૈયા બિન બુર્ક, જેમનું નામ ઇમરુલ કૈસ બિન સલબા રદિયલ્લાહુ તઆલા અન્હુ. બીજા નંબરે હજરત આસિમ બિન કૈસ બિન સાબિત બિન નોમાન બિન ઉમૈયા બિન ઇમરુલ કૈસ બિન સલબા રદિયલ્લાહુ તઆલા અન્હુ. तीसरा नंबरे इब्ने इसाक કહે છે हजरत अबू दय्याह बिन साबित बिन नोमान बिन उमैया बिन इमरुल कैस बिन सलबा रदियल्लाहु तआला अन्हु. चौथा नंबरे हजरत अबू हन्ना बिन साबित बिन नोमान रदियल्लाहु तआला अन्हु. इब्ने हिशाम કહે છે हजरत अबू हन्ना हजरत अबू दय्याहના ભાઈ હતા. કેટલાકે અબુ હન્નાને બદલે અબુ હૈયહ કહ્યું છે. પાંચમા નંબરે हजरत सालिम बिन उमेर बिन साबित बिन नोमान रदियल्लाहु तआला अन्हु. કેટલાકે એમને સાબિત બિન અમ્ર પણ કહ્યા છે. છઠ્ઠા નંબરે ઇબ્ને ઇસાક કહે છે હજરત હારિસા બિન નોમાન બિન ઉમૈયા બિન ઇમરુલ કૈસ બિન સલબા રદિયલ્લાહુ તઆલા અન્હુ. સાતમા નંબરે હજરત ખવાત અથવા ખવાત બિન ઝુબૈર બિન નોમાન રદિયલ્લાહુ તઆલા અન્હુ. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એમને પણ ગનીમતના માલમાંથી હિસ્સો આપ્યો હતો. બનુ ઝહજબા બિન કલફા કબીલાના અંદરથી બનુ ઝહજબા બિન કલફા બિન ઔફ બિન અમ્ર બિન ઔફમાંથી 2 જણાના નામ હતા. એક નંબર પર हजरत मुंजीर बिन मोहम्मद बिन उकबा बिन उहैहा बिन जुलाह बिन हुरैश बिन जहजबा बिन कलफा रदियल्लाहु तआला अन्हु. એમ બીજા નંબરે એમના હલીફો બનુ ઉનૈફમાંથી હજરત અબુ વકીલ બિન અબ્દુલ્લાહ બિન સલબા બિન તૈજાન બિન આમિર રદિયલ્લાહુ તઆલા અન્હુ. બીજા કબીલા છે જેમનું નામ બનુ ગનમ બિન સલમ, એના અંદરથી બી 5 જણાનો નામ છે. नंबर 1 हजरत साद बिन खैसमा बिन हारिस बिन मालिक बिन काब बिन नुहाद रदियल्लाहु तआला अन्हु. बीजा नंबरे हजरत मुंजीर बिन कुदामा बिन और फजर रदियल्लाहु तआला अन्हु. तीसरा नंबरे हजरत જંગે બદરમાં શહીદ રહ્યા અને જેઓને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ગનીમતના માલમાંથી હિસ્સો આપ્યો હતો તેઓ ટોટલ 161 ગૃહસ્થો હતા. આજે અંસાર કબીલાના અંદરથી હતા એ 61 જણા જે સહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુ જંગે બદરના અંદર